નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાળકો વાત કરવાના છીએ એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન અ જંગલ. જંગલમાં બે છોકરાઓ. આપણે લેક્ચર 3ની અંદર લાસ્ટની અંદર જોયું તો આપણે કે ઓન ધ સેકન્ડ ડે it was late in the evening. The boys were long way off from the camp. The boys were a long way off from the camp. They were walking along the Brahmaputra river. They could hear the cries of animals all around them. બીજા દિવસે મોડી સાંજ હતી. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલતા હતા. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ત્યાં સુધી આપણે લાસ્ટમાં જોયું હતું. ત્યાર પછી આગળ જોઈએ હવે. ભૂપેન સેડ વોક ફાસ્ટ. ભૂપેને કહ્યું ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ભૂપેન સેડ વોક ફાસ્ટ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ભૂપેને કહ્યું ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈએ. ત્યાર પછી આગળ they heard the trumpet of elephants. અમિત was excited. they heard એટલે તેમણે, heard એટલે સાંભળ્યું, the trumpet of elephants તેમણે હાથીઓનો અવાજ સાંભળ્યો. અમિત was excited. અમિત ઉત્તેજિત હતો. જોઈએ આગળ. અમિત said. અમિતે કહ્યું. in an excited voice. અમિતે ઉત્તેજિત અવાજમાં કહ્યું. ડુ યુ થિંક વેલ સી એની એલિફન્ટ્સ. અમિતે ઉત્તેજિત અવાજમાં કહ્યું. ડુ યુ થિંક વેલ સી એની એલિફન્ટ્સ. અમિતે એક્સાઇટેડ એટલે ઉત્તેજિત અવાજમાં કહ્યું, તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ક્વેશ્ચન માર્ક. ભૂપેન સેડ. ભૂપેને કહ્યું વેઇટ. ભૂપેને કહ્યું ઊભો રહે. સડનલી એટલે કે અચાનક. ભૂપેન stopped and held off his hand. They stood still and listened. Thump, thump, thump. A big animal was coming towards them. જો આગળ. ભૂપેન said. ભૂપેને કહ્યું વેઇટ. ભૂપેને કહ્યું ઊભો રહે. સડનલી એટલે કે અચાનક. ભૂપેન stopped and held off his hand. ભૂપેને કહ્યું અચાનક. ભૂપેને કહ્યું ઊભો રહ્યો. ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. Thump, thump, thump. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. They stood still and listened એટલે કે તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. Thump, thump, thump. Thump, thump, thump. A big animal was coming towards them. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ફરી એક વખત પેરેગ્રાફનું ગુજરાતી કરી લઈએ. ભૂપેન સેડ વેઇટ. ભૂપેને કહ્યું ઊભો રહે. અચાનક. ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ્પ, થમ્પ, થમ્પ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ આગળ. It is an elephant. ભૂપેન whispered. It is an elephant. ભૂપેન whispered. તે હાથી છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. બાળકો whispered એટલે કે ધીમા અવાજે બોલવું. whispered એટલે કે ધીમા અવાજે બોલવું. It is an elephant. તે હાથી છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. They hopped quickly on the grass and hid behind a big tree. જુઓ. They hopped એટલે તેઓ ચાલ્યા. ક્વિકલી એટલે ઝડપથી. ઓન અ ગ્રાસ. ગ્રાસ એટલે બાળકો થશે ઘાસ. હાઇડ એટલે સંતાવું. બિહાઇન્ડ એટલે પાછળ. બિગ ટ્રી એટલે મોટા વૃક્ષની પાછળ. ભૂપેન તે હાથી છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. તેઓ ઝડપથી ઘાસ ઉપર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white trunks, thick legs, big ears, small eyes, long trunk was coming towards them. જુઓ બાળકો, તે હાથી છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો.
તેઓ ઝડપથી ઘાસ ઉપર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. અને પછી શું? તો કે અ બિગ બ્લેક ક્રિએચર, એટલે એક વિશાળ મોટું પ્રાણી, વિથ એટલે સાથે, વ્હાઇટ ટ્રક્સ એટલે શું થશે બાળકો? તો કે સફેદ દંતશૂળ, થિક લેગ એટલે કે જાડા પગ, બિગ ઇયર્સ મોટા કાન, સ્મોલ આઈઝ નાની આંખો, અ લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, લાંબી સૂંઢવાળું એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. જુઓ, વ્હાઇટ ટ્રક્સ એટલે કે સફેદ દંતશૂળો, થિક લેગ એટલે જાડા પગો, બિગ ઇયર્સ એટલે મોટા કાનો, સ્મોલ આઈસ એટલે નાની આંખો, અ લોંગ ટ્રંક લાંબી સૂંઢ, વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ એક મોટું પ્રાણી તેમની તરફ ચાલતું આવતું હતું. આગળ, ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. જુઓ, ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. આગળ, અમિત સેડ અમિતે કહ્યું, ભૂપેન ઇટ ઇઝ એન એલિફન્ટ. અમિતે કહ્યું કે ભૂપેન આ તો હાથી છે. વોટ બિગ ક્રિએચર ઇટ ઇઝ, તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, હું માની શકતો નથી. ઇટ ઇઝ અ ડ્રીમ, આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં એક જીવતો સાચો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ક્વેશ્ચનમાં. જુઓ બાળકો, પહેલેથી ચલાવ્યુંનું પેરેગ્રાફનું ગુજરાતી કરી લઈએ. ભૂપેને કહ્યું કે વેટ, ઊભો રહે. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. તે સ્થિર ઊભો રહ્યો અને સાંભળ્યું. થમ થમ થમ, એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે હાથી છે, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. તેઓ ઝડપથી ઘાસ ઉપર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. સફેદ દંતશૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. અમિતે કહ્યું કે ભૂપેન આ તો હાથી છે, તે કેટલું મોટું પ્રાણી છે, હું માની શકતો નથી. આ એક સ્વપ્ન છે, મેં મારા જીવનમાં એક જીવતો સાચો હાથી કદી જોયો નથી. શું તેને ખૂબ નજીકથી જોઈ શકું? આગળ, ભૂપેને કહ્યું, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ડિસ્ટન્સ એટલે કે દૂર રહે. પ્લીઝ મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ, ભૂપેન ચિંતિત હતો. વરીડ એટલે કે બાળકો ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. 30 feet એટલે 30 ફૂટ. 30 feet એટલે કે 30 ફૂટ. ભૂપેન વોઝ વરીડ, ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. ભૂપેન ચિંતિત હતો. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એંગ્રી, ભૂપેન વિસ્પર્ડ. તે ગુસ્સામાં છે, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. વિસ્પર્ડ એટલે કે બાળકો ધીમા અવાજે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. જુઓ, ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસીસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ ધેમ, હાથીએ તેમનો અવાજ સાંભળ્યો, તેમની ગંધ પણ આવી. એટલે ટુ એટલે કે બંને. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો, તેમની ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટેડ લાઉડલી. જુઓ, પુટ એટલે કે ઊંચી કરવી, હિઝ એટલે તેમની, લોંગ ટ્રંક એટલે કે લાંબી સૂંઢ, ઇન ધ એર હવામાં, એન્ડ ટ્રમ્પેટેડ લાઉડલી તેણે તેમની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ટ્રમ્પેટેડ લાઉડલી એટલે જોરથી અવાજ કર્યો. આગળ બાળકો, ભૂપેન એન્ડ અમિત could not move a beat. જુઓ બાળકો,
ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. બીટ એટલે થોડું પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફેર્ડ. ભૂપેન ભયભીત હતો, ડરી ગયો હતો. પણ અમિત હોઝન્ટ. પણ અમિત ન હતો. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન ભયભીત હતો, પણ અમિત ન હતો. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. તે મજા માણી રહ્યો હતો. આગળ બાળકો, ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. સ્લોલી એટલે કે ધીમે. ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીમે હાથી તેમની તરફ આવ્યો. નાવ એટલે કે નાવ એટલે થશે હવે. નાવ એટલે હવે. હી વોઝ 25 feet away. 25 feet away. નાવ હી વોઝ 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. 25 feet એટલે કે 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ એન્ડ એંગર. શેકિંગ એટલે હલાવતો બાળકો. શેકિંગ એટલે હલાવવું. હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. જુઓ, ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. હવે તે 25 ફૂટ દૂર હતો. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. જુઓ, હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. આગળનું જોઈએ બાળકો. વી મસ્ટ ડુ સમથિંગ. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. તે આપણા પર હુમલો કરશે. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જોઈએ. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. આગળ બાળકો. ભૂપેન પુલ્ડ આઉટ બિગ બ્રાઉન પેપર. બ્રાઉન પેપર એટલે બાળકો શું થશે? તો કે ખીચામાંથી કથ્થાઈ રંગની પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. પોકેટ એટલે થશે પોતાનો ખીચું. જુઓ બાળકો, પુલ એટલે કે બહાર કાઢવું. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને તેના ખીચામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. સ્વીટ્સ એટલે કે શું થશે બાળકો? તો કે મીઠાઈ થશે. ઇન ઇટ એટલે તેમાં. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તેણે મીઠાઈને ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇનટુ ધ બેગ. જુઓ, હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇનટુ ધ બેગ. હવે તેણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. સૂન એટલે થોડી જ વારમાં. સૂન એટલે શું થશે બાળકો? તો કે થોડી જ વારમાં. સૂન. ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. થોડી જ વારમાં. બલૂન એટલે શું થશે બાળકો? તો કે ફુગ્ગો થશે. તો કે થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. હિટ એટલે શું થશે બાળકો? તો કે મુક્કો મારવો. હાર્ડ વિથ હિઝ હેન્ડ એટલે તેમના હાથથી. તેણે તેના ઉપર જોરથી મુક્કો માર્યો. ફરી એક વખત પેરેગ્રાફનું ગુજરાતી કરીએ. ભૂપેને તેના ખીચામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. તેમાં થોડી મીઠાઈ હતી. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. તેણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગા જેવી થઈ ગઈ. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ત્યાર પછી નેક્સ્ટ ફટાક એવો અવાજ આવ્યો. વોટ ઇઝ લાઉડ સાઉન્ડ ઇટ વોઝ? ઇટ ઇકોડ ઇન ધ ફોરેસ્ટ. જુઓ બાળકો, આગળ જુઓ બાળકો, ધ્યાન અહીંયા. તો કે સાઉન્ડ એટલે સાઉન્ડનું ગુજરાતી થશે બાળકો વોઇસ અથવા સાઉન્ડ એટલે કે થશે અવાજ. અને ત્યાર પછી છે ઇકો એટલે કે પડઘો પડવો. ઇકોડ એટલે પડઘો પડવો. અને ફોરેસ્ટ એટલે કે જંગલમાં. કેટલો મોટો અવાજ હતો તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ, ટ્રમ્પેડ એંગ્રલી એન્ડ ટર્નેડ અવે. જુઓ બાળકો, હાથી ઊભો રહ્યો.
ધ એલિફન્ટ સ્ટોપ્ડ, હાથી ઊભો રહ્યો. ટ્રમ્પેટેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે, હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રો ધ ટોલ ગ્રાસ એન્ડ soon disappeared into the forest. બાળકો ડિસઅપિયર એટલે થશે ગાયબ થવું, ડિસઅપિયર એટલે ગાયબ થવું, અને ત્યાર પછી ટોલ ગ્રાસ એટલે મોટું મોટું ઘાસ. જો ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ એ યુઝફુલ ટ્રીક, કેટલી ઉપયોગી યુક્તિ. ટ્રીક એટલે થશે બાળકો યુક્તિ. કેટલી ઉપયોગી યુક્તિ. પહેલેથી એક વખત ગુજરાતી કરીએ. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. કેટલી ઉપયોગી યુક્તિ. ઓકે, આગળ. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. જુઓ બાળકો, રિલીવ્ડ એટલે બાળકો અહીંયા મૂળ ક્રિયાપદ, અહીંયા રિલીવ્ડ ઈડી છે, પણ ટુ રિલીવ્ડ એટલે રાહત અનુભવી. બોથ એટલે કે બંને. ધ બોયઝ ફેલ્ટ એટલે અનુભવી, રિલીવ્ડ બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun, said Bhupen, laughing softly. જુઓ બાળકો, He thought we had a gun, said Bhupen, laughing softly. સોફ્ટલી એટલે વર્ડ્સ મિનિંગમાં થશે બાળકો ધીમેથી. જુઓ બાળકો, તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. ભૂપેને ખીચામાંથી એક કથ્થાઈ રંગની બ્રાઉન બેગ કાઢી ફૂગો બનાવીને ફોડ્યો. એટલે હાથીને બાળકો એવું લાગ્યું કે આ છોકરાઓ પાસે બંદૂક છે. યસ સેડ અમિત, હા અમિત બોલ્યો. ધે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ, તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ, લુક ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ. આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી ભૂપેન સેડ, ભૂપેન બોલ્યો. લુક એટલે જો, ધુઝ એટલે પહેલી, ધુઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. જો પહેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ ઇઝ ધ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, કેટલો રોમાંચક અનુભવ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 એ પૂર્ણ કર્યું. હવે પછી આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી એક વખત એક્ટિવિટી 6નું ફક્ત ગુજરાતી ટ્રાન્સલેશન કરીશું, એટલે કે ગુજરાતીમાં ભાષાંતર કરીશું અને સ્વાધ્યાય આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ.